આજે છે અખાત્રીજ એટલે કે આપણા ભાવનગરનો જન્મદિવસ। કલા નગરી તરીકે પ્રખ્યાત ભાવનગરની સ્થાપના ઈસવીસન 1723માં અખાત્રીજના દિવસે મહારાજા ભાવસિંહજી ગોહિલે કરી હતી। આજે 302 વર્ષ પૂર્ણ કરી અને 303મા વર્ષમાં પ્રવેશ થયો છે ભાવનગરનો। 224 વર્ષ રાજાશાહી રહી અને એ સમયમાં સુખ સુવિધામાં ભાવનગર નંબર 1 હતું। આજે ભાવનગરના સ્થાપના દિવસે જાણીએ ભાવનગર વિશેની અવનવી માહિતી। દેશમાં પ્રથમ અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇન 1936માં ભાવનગરમાં નાખવામાં આવી હતી। સૌરાષ્ટ્રની સૌપ્રથમ કોલેજ સામરદાસ કોલેજ 1885માં ભાવનગરમાં શરૂ થયેલી। સૌરાષ્ટ્રની સૌપ્રથમ સમૃદ્ધ લાઇબ્રેરી બાર્ટન લાઇબ્રેરી ભાવનગરમાં શરૂ થઈ હતી। પ્રથમ સંસ્કૃત શાળા શરૂ કરવામાં પણ ભાવનગર રાજ્ય અગ્રેસર હતું। સૌરાષ્ટ્રની સૌપ્રથમ બેંક 1902માં ભાવનગર દરબાર સેવિંગ બેંક નામે શરૂ થઈ હતી। સૌરાષ્ટ્રની સૌપ્રથમ રેલવે લાઇન 1980માં ભાવનગર ગોંડલ વચ્ચે શરૂ થઈ હતી। ઉત્તમ ઓલાદની ગાયો મળે તે માટે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી સતત પ્રયત્નશીલ હતા। તેમણે ગીર ગાયની ઉત્તમ ઓલાદોની ગૌશાળા બનાવી હતી। તેમની આ વાતથી દેશ વિદેશમાં ગાયો માટે ભાવનગર પ્રસિદ્ધ થયું। રેલવેનું છેવાડાનું છેલ્લું સ્ટેશન હોય મંદબુદ્ધિના લોકો ટ્રેનમાં છેલ્લે ભાવનગર ઉતરતા। આવા મંદબુદ્ધિના એટલે કે ગાંડા લોકો પ્રત્યે પણ ભાવેના નરેશ દયાભાવ રાખતા અને તેમના માટે હોસ્પિટલ બનાવવાનો તેમણે છેલ્લો ઠરાવ પસાર કરેલો। આથી ગાય પછી ગાંડા માટે પણ ભાવનગર પ્રખ્યાત થયું। અહીંની શુદ્ધ ઓક્સિજનયુક્ત હવા અને પાણીથી ગાંઠિયા અપ્રતિમ સોડમ અને સ્વાદથી ભરપૂર બને છે અને એટલે જ ભાવનગરમાંથી દરરોજ 1 કરોડ રૂપિયાના ગાંઠિયાની દેશ વિદેશમાં નિકાસ થાય છે। આમ ભાવનગર ગાય ગાંડા અને ગાંઠિયા માટે પ્રખ્યાત થયું। દેશમાં સૌપ્રથમ લોક ગેટ ભાવનગરના નવા બંદરે 1963માં સ્થાપિત કરવામાં આવ્યો હતો। 1948માં આઝાદ ભારતને પોતાનું રજવાડું સોંપનાર સૌપ્રથમ રાજ્ય ભાવનગર હતું। ગુજરાતમાં ઘરે ઘરે જઈ કચરો એકત્ર કરવા ટેમ્પલ બેલની શરૂઆત પણ સૌપ્રથમ ભાવનગરે કરી હતી। ખેડૂતોનું દેવું માફ કરવાનું પ્રથમ પગલું ભારતભરમાં સૌપ્રથમ ભાવનગર રાજ્ય કર્યું હતું। ગુજરાતમાં મોટા જળાશયો બાંધવાની સૌપ્રથમ શરૂઆત ભાવનગરમાં બોર તળાવની સ્થાપના દ્વારા થઈ હતી। 1935-36માં ભારતમાં સૌપ્રથમ ટેલિફોન એક્સચેન્જ ભાવનગરમાં સ્થાપવામાં આવ્યું। ગુજરાતમાં માત્ર ભાવનગર જ એક એવું શહેર છે જ્યાં શહેરની વચ્ચે જંગલ વિક્ટોરિયા પાર્ક આવેલ છે। સૌરાષ્ટ્રમાં દારૂબંધી અમલમાં મૂકનાર સૌપ્રથમ રાજ્ય પણ ભાવનગર હતું। ભાવનગરમાં 1919માં દારૂબંધી અમલમાં આવી હતી। 1922માં દેશી રાજ્યોમાં સૌપ્રથમ વિશાળ જેલનું બાંધકામ ભાવનગર રાજ્ય કર્યું હતું। નમૂનેદાર સ્થાપત્ય અને અનાજ સંગ્રહ માટેનો આદર્શ આર્કિટેક્ટનો નમૂનો દરબારી કોઠાર ગુજરાતભરમાં અજોડ ગણાય છે। સમગ્ર એશિયાનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ ભાવનગરના અલંગમાં આવેલું છે। સૌથી વધુ મંદિરો ધરાવતું પાલિતાણા ભાવનગર જિલ્લામાં આવેલું છે। ગુજરાતમાં સૌથી વધુ ડુંગળીનું ઉત્પાદન ભાવનગર જિલ્લામાં થાય છે। ભાવનગરના રાજવીઓના પ્રયાસથી ગુજરાતનું સૌથી મોટું કાળિયાર રાષ્ટ્રીય અભયારણ્ય ભાવનગરના વેળાવદરમાં સ્થપાયું। સેન્ટ્રલ સોલ્ટ સંસ્થા ખારા પાણીમાંથી મીઠું પાણી બનાવવાની કામગીરી કરી રહી છે। સમગ્ર ગુજરાતમાં તેની કામગીરી વખણાય છે, જે પણ ભાવનગરનું ગૌરવ છે। સર્કલોના શહેર ગણાતા ભાવનગરમાં અનેક સુંદર સર્કલો શહેરની શોભા વધારી રહ્યા છે। આ પણ ભાવનગર માટે ગૌરવની બાબત છે। હરિયાળીમાં ભાવનગર ગાંધીનગર પછી ગુજરાતનું બીજા નંબરનું હરિયાળું શહેર ગણાય છે। સમગ્ર ગુજરાતમાં સૌથી શુદ્ધ ગુજરાતી ભાષા ભાવનગરની ગણાય છે। દેહદાન પ્રવૃત્તિમાં પણ ભાવનગર ગુજરાતમાં આગળ પડતું છે। ભાવનગરે ગુજરાત અને દેશને અનેક કલાકારોની ભેટ આપી છે। સંગીતકારો, કલાકારો, નૃત્યકારો, લેખકો। ભાવનગર જેવું શુદ્ધ હવામાન, ઓક્સિજનયુક્ત હવા ગુજરાતમાં બીજે ક્યાંય મળતી નથી। એટલે જ કહેવાય છે કે ભાવનગર અને તળાજા વિસ્તારમાં રહેવાથી આયુષ્ય વધે છે અને છેલ્લે ભાવનગર જેવી શાંતિ તમને ક્યાંય નહીં મળે। એટલે જ વયોવૃદ્ધ વડીલો ભાવનગરમાં પોતાની વૃદ્ધાવસ્થા ગાળવા આવે છે। ભાવસભર આ ભાવનગરમાં શાંતિથી જીવન જીવી શકાય છે।
તો આ છે આપણા ભાવનગરની વિશેષતાઓ. ગર્વથી કહો અમે ભાવનગરી છીએ. જય ભાવેના.